હેલો, કેમ છો? વરસાદ ચાલુ થઈ ગયો છે, ઠંડી ચાલુ થઈ ગઈ છે અને ઉનાળો બાય બાય. ઓકે, તો સન્ડે વર્ક કલ્ચરમાંથી બ્રેક મારીને હું ફરવા ગયો હતો, હું અને મારા ફ્રેન્ડ સાથે સેવન સિસ્ટર્સ. તો ત્યાં એક અલગ લેવલની મજા આવી અને એ જગ્યા આવી છે સાઉથ પાર્ટ ઓફ યુકે, મતલબ કોસ્ટ દરિયા પાસે. બેસ્ટ જગ્યા હતી. મેં થોડી ઘણી ક્લિપ્સ મેં રેકોર્ડ કરી છે અને મેં વિડીયો બનાવ્યો છે. તો તમે એન્જોય કરો આ વિડીયોને અને એન્જોય. ચલો ગાઈસ, સેવન સિસ્ટર છે, બર્લિંગ ગેપ કહેવાય છે આને. વિન્ડ એટલો છે કે મારો અવાજ પણ નહીં આવે તમને. બધા વસ્તુ જે બાય કરી છે એના પૈસા હશે તો આજે જ થશે. વોક કરવાનો છે થોડો. સાંજનો સમય થઈ રહ્યો છે, 7:30 ઓલમોસ્ટ. વિચાર કર્યો હતો કે સનસેટ જે થાય તેને એનું ફર્સ્ટ ટાઈમ લેફ્ટમાં હું રેકોર્ડિંગ કરું, બટ વાદળ આવી ગયા અને ધેન પોપટ થઈ ગયો. બટ આજે જ્યારે સવારે આવ્યા ને, મતલબ બપોરના 2 વાગે, એકદમ ઘણો ખરાબ ગંદો વરસાદ હતો. એ અલગ એક્સપિરિયન્સ રહ્યો. અને ધેન અહીંયા ઉપર પહોંચ્યા તો ફૂલ સનલાઇટ, બેસ્ટ એક્સપિરિયન્સ. પેલું લાગે કે તકલીફમાંથી આવી ને તમને સનલાઇટ જોવા મળે, પલરેલા હોય, બધું કપડાં પલરી જાય એવી લાઇટ જોવા મળી. આઈ થિંક સાંજ થઈ જ ગઈ છે, હવે રિટર્ન થઈએ છે. બહુ રેકોર્ડ ના કર્યું બિકોઝ મારે ખાલી અહીંનું નેચર એન્જોય કરવું હતું. ઘણી શાંતિ પણ છે અહીંયા. હા,
બધા આટલો ધાડ ચડ્યો છે એક નીચેથી ઉપર. હા, હજુ બીજા 2 ધાડ ચડવાના છે. થાકી ગયો છું, સ્ટેમિના ઓછું થઈ ગયું. ચ્યવનપ્રાશ ખાવું પડશે. ત્યાં જવાનું છે, ત્યાં એટલે એક ઉપર અને નીચે. ઓકે, તો અમે ચાલતા ચાલતા વેસ્ટ હિલ, બેલીઝ હિલ, ફ્લેટ હિલ એન્ડ દેન ફ્લેગસ્ટાફ સુધીને ગયા હતા. જો 1 2 3 4 બાકી છે. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ પોસિબલ થયો. એન્ડ ક્લિફની એજ આઈ થિંક અહીંથી શરૂ થાય છે અને અમે એન્ડ કરીએ છીએ હવે ઘરે. हम तुम्हारे विचार